ગીતશાસ્ત્ર 146 7 અને 8મી કલમ. તે હેરાન થયેલાની દાદ સાંભળે છે, તે ભૂખ્યાને અન્ન આપે છે. યહોવા કેદીઓને છોડાવે છે. યહોવા આંધળાને વેગતા કરે છે. પરમેશ્વરના ગુણોને ગીત કરતાં સુંદર રીતે વ્યાખ્યાયિત કરે છે. એટલા માટે હું પરમેશ્વરના ઉત્તમ ગુણો વિશે તમારી આગળ વહેંચવાની આશા રાખું છું. આપણે જે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ તે પરમેશ્વર કેટલા મહાન છે, કેટલા ઉત્તમ છે, આપણે જાણવું ખૂબ જરૂરી છે. એટલે આ વાતોને તમારી આગળ વહેંચું છું. જેઓ બંદીવાન છે તેમને પરમેશ્વર શું કરશે? છોડાવશે. ટીવીમાં સંદેશ સાંભળનારા ભાઈઓ તથા બહેનો, તમારી ઉંમર કેટલી છે હું જાણતો નથી, તમે ક્યારથી વિશ્વાસમાં છો તે પણ હું જાણતો નથી, પરંતુ હું એક પ્રશ્ન તમને કરું છું. તમે પણ કોઈને કોઈ એક પાપના ગુલામ છો ને? બંધનોમાં છો ને? ઉપરથી તમે આત્મિક દેખાવ છો, આત્મિક સ્ત્રી તરીકે દેખાતા હોય, પરંતુ અંદરથી તમે કોઈને કોઈ પાપના ગુલામ છો ને? કોઈના કોઈ પાપની આગળ તમે નમી પડો છો ને? તે પાપના બંદીવાન અને ગુલામ તરીકે જીવી રહ્યા છો ને? કૃપા કરી ધ્યાન આપજો. પ્રભુ ઈસુ આ સંસારમાં એટલા માટે નથી આવ્યા કે તમે પાપના ગુલામ થઈને જીવો. બ્રધર, એક મિનિટ બ્રધર, હું તો સર્વ પાપોને છોડી ચૂક્યો છું. માત્ર એક જ પાપ મારામાં બચી ગયેલું છે. તે એક પાપને પણ હું છોડી શકતો નથી. શું તે એક પાપ મને સ્વર્ગમાં જતા રોકી શકશે? માત્ર એક પાપ અથવા અડધું પાપ બચ્યું છે. શું તે એક પાપ અથવા અડધું પાપ સ્વર્ગમાં જતા રોકી શકે? કદાચ એવો પ્રશ્ન તમારામાં થતો હશે. યાકૂબનો પત્ર 2 અધ્યાય 10મી કલમને વાંચું છું. તમે અંડરલાઇન કરી લેજો, કેમ કે જે કોઈ આખું નિયમશાસ્ત્ર પાડશે અને માત્ર એક જ બાબતમાં ભૂલ કરશે, તે સર્વ સંબંધી અપરાધી છે. કેમ કે જેણે કહ્યું કે તું વ્યભિચાર ન કર, તેણે જ કહ્યું છે કે તું હત્યા ન કર. માટે જો તું વ્યભિચાર ન કરે, પણ જો તું હત્યા કરે, તો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારો થયો છે. ઉલ્લંઘન કરનારો છે. તેનો અર્થ શું છે? 99 વિષયોમાં તમે ઠીક રહો છો, પરંતુ જો એક વિષયમાં ચૂકી જાઓ છો તો સમજો કે બધી વાતોમાં ચૂકી ગયા. સામાન્ય રીતે એક્ઝામમાં 6 સબ્જેક્ટ્સ હોય છે. 5 સબ્જેક્ટ્સમાં તમને સારા અંક મળ્યા છે, પરંતુ એક વિષયમાં જો તમે ફેલ થયા તો તમે પાસ થયા કે ફેલ થયા? શું તમે થોડું જણાવશો? તમે ફેલ થયા છો. આ શું 5 સબ્જેક્ટમાં તો 90% મળ્યા છે, પરંતુ એક જ વિષયમાં પાસ નથી થયો, એ જોઈને દયા નહીં કરો? શું તમે પાસ થઈ ગયા છો એ રીતે ડિક્લેર કરવાનો શું ચાન્સ છે? ના વાલાઓ, બસ એક. વાલા ભાઈ તથા બહેન, માત્ર એક પાપને કરવું આવશ્યક છે. માત્ર તે એક પાપ કર્યા કરવું, શું તે કોઈ જરૂરી છે? તમારા જીવનમાં જેના પર હું જય નથી પામી રહ્યો, તમે કહી રહ્યા છો તેના પર જય પામવાનું છે. તે ખૂબ જરૂરી છે. બાઇબલ સમજાવે છે. થોડું ખમીર તે તો પૂરતું છે. સમગ્ર બંધાયેલા લોટને ખમીરવંતો બનાવવા માટે એક નાનો પાપ કાફી છે. તમારા જીવનની શાંતિનો ભંગ કરવા. જો તમારા પગની અંદર એક નાનો સરખો કાંટો વાગી ગયો સમજો, શું તમે શાંતિથી સૂઈ શકશો? આટલા મોટા શરીરની અંદર એક નાનો સરખો કાંટો વાગવાથી તમને કેમ પરેશાની છે? સામાન્ય રીતે જ્યારે કાંટો વાગે છે ત્યારે તેને જો બેદરકારી રાખીએ તો તેમાં પરુ થઈ જાય છે. ત્યારે ખૂબ જ દુખવા લાગે છે. અસહનીય સણકા વાગે છે. એક નાનો કાંટો વાગી ગયો વાલાઓ, તે કેટલો નાનું છે જાણો છો? ઘણીવાર તમારા હાથની આંગળીમાં તેનો સ્પર્શ ખબર પડે છે, પરંતુ આંખોથી જોવા નથી મળતો. તમને યાદ હશે કે કાંટો નીકાળવા માટે આપણે ત્યાં આગળ ખાડો ખોદીએ છીએ. ખોદ્યા કે નહીં? નાનપણમાં મેં ઘણા ખાડા ખોદ્યા, કેમ કે કાંટો ના દેખાવાને લીધે. એટલે તે કેટલો મોટો કાંટો હતો? બસ નાનો હતો. પણ ચાલવા દે છે? શું દોડવા દે છે? બસ નાનો જ કાંટો છે ને. કાંટો નાનો છે, પરંતુ 60, 70, 80, 90, 100 કિલોગ્રામ વજનનો વ્યક્તિ હોય તો પણ તેને બિલકુલ હલવા દેતા નથી, ચાલવા દેતા નથી.
આજે તમે આત્મિક રીતે, આજે તમે શાંતિથી, પવિત્રતાથી જીવ્યા વગર તમે શું કરો છો જાણો છો? નાનું પાપ કરો છો. તે પાપથી જો તેના પર જય પામશો તો કેટલી શાંતિથી જીવશો. તેના પર જો તમે જય પામી જશો તો ખૂબ શાંતિથી જીવી શકશો. ભાઈઓ તથા બહેનો, પરમેશ્વરની ઉપસ્થિતિમાં આજે તમારે માંગવાનું છે, પ્રભુ, આ એક પાપ પર જય પામવાની શક્તિ મને આપો પિતા, કેમ કે જેઓ બંદીવાન છે તેમને શું કરું છું? છોડાવું છો ને પિતા. હું બસ આ એક પાપનો ગુલામ છું, બંધનોમાં છું. છોડાવી લો પિતા, એમ પ્રાર્થના કરવાથી જરૂર છોડાવશે. આજે આપણામાં ઘણા બધા લોકો અપવિત્ર જીવન જીવી રહ્યા છે. તમારા સેલફોનનો ખરાબ કામ માટે ઉપયોગ કરો છો. સાચું છે કે નહીં? એકવાર વિચાર કરો. હું પૂછું છું, તમે ક્યારે આત્મિક બનશો? ક્યારે તમારા સેલફોનનો આત્મિક વાતો માટે ઉપયોગ કરશો? ક્યાં સુધી તમે અપવિત્ર જીવન જીવતા અને સેલફોનનો પણ ખરાબ રીતે ઉપયોગ કરતા? નર્કમાં જવાની તૈયારી ક્યાં સુધી કરતા રહેશો? આજે ચોક્કસ આ નિર્ણય લેવાનો છે. પ્રભુ, મારે જય પામવું છે. મારી આંખોના વિષયમાં, સેલફોનના વિષયમાં મારે જય પામવાનું છે. ચોક્કસ તમારે પ્રાર્થના કરવાની છે, વિજય હાંસિલ કરવાનો છે. શા માટે? મારા પરમેશ્વર જેઓ બંદીવાન છે તેમને શું કરવાનું કહે છે? જોરથી બોલો. છોડાવશે. એકવાર તમારું બાઇબલ ખોલો. બીજું કાળવૃત્તાંત અને 33મો અધ્યાય. ટૂંકમાં હું તમને એ વ્યક્તિ વિશે જણાવીશ. મનાસા રાજ કરવા લાગ્યો ત્યારે તે 12 વર્ષનો હતો. તેણે 55 વર્ષ સુધી યરૂશાલેમમાં રાજ કર્યું. મનાસા 55 વર્ષ સુધી રાજ કરતો રહ્યો. ઇઝરાયેલીઓ ઉપર જેમણે રાજ કર્યું તે લોકોમાંથી એક લાંબા સમય સુધી રાજ્ય કરવાનો એક સુંદર સૌભાગ્ય અથવા લાભ મનાસાને પરમેશ્વરે આપ્યો. માત્ર 12 વર્ષની જ ઉંમરથી તે રાજા તરીકે રાજ કરવાની શરૂઆત કરી. 55 વર્ષ સુધી, લાંબા સમય સુધી તેણે રાજ કર્યું. ખરેખર આ મનાસા કોણ છે કહીએ તો તે હિજકિયાનો દીકરો છે. હિજકિયા કોણ છે કહીએ તો તે તો પરમેશ્વરની સંગતિમાં રહીને દેશ પર સારી રીતે શાસન કરતા, પવિત્રતાથી જીવન જીવતા, તે જે સારા કાર્ય કરવાના હતા તે કરવાનો પ્રયાસ કર્યો. પછી એક સમયે અભિમાન કર્યું. તે અભિમાનને લીધે તેણે બીમારી ભોગવી. તે બીમારીને લીધે મૃત્યુના બિછાના સુધી પહોંચી ગયો. યશાયા પ્રબોધકે આવીને હિજકિયાને કહ્યું કે હવેથી તું બચશે નહીં. પરમેશ્વરનો ક્રોધ તારા પર આવી પડવાનો છે. તું મરવાનો છે. તું બચશે નહીં. એટલા માટે તું પોતાના ઘરનો બંદોબસ્ત કરી લે. યશાયાએ જણાવીને ચાલ્યો ગયો. એવા સમયમાં આ હિજકિયા રાજા આંસુઓ સાથે પરમેશ્વરની આગળ વિલાપ કર્યો. પિતા, મારું સ્મરણ કરો પિતા. વાલા હિજકિયા માંદગીના બિછાના પર હતો. આંસુઓ સાથે જ્યારે વિલાપ કરીને પ્રાર્થના કરી, પરમેશ્વરે તરત મન બદલી નાખ્યું. હિજકિયા તો મરણ પામવાનું હતું, પરંતુ પરમેશ્વરે તેના આયુષ્યમાં 15 વર્ષ વધારી દીધા. પ્રાર્થના દ્વારા મૃત્યુને હિજકિયા રાજા દૂર કરી શક્યા. આજે આપણી મધ્ય એવું કોઈ છે બીમારીમાંથી પસાર થતા હોય? ઘણીવાર ડોક્ટરે જે કરવાનું હતું તે કરીને હવે અમારા હાથમાં કશું નથી. અમારો પ્રયત્ન કરી દીધો, હવે તો પરમેશ્વર જ બચાવી શકે. પરમેશ્વર તમારા પર દયા કરે, તમને સાજા કરે એમ કહેતા હોય છે. આજે મારો પ્રશ્ન, આપણી મધ્ય એવું કોઈ છે જેઓ ગંભીર બીમારીમાંથી પસાર થતા હોય, ઘણી બધી દવાનો ઉપયોગ કરવા છતાં ઠીક ના થઈ શકતા હોય એવા લોકો છે? તો તમારે એક કામ કરવાનું છે. આંસુઓ સાથે પ્રાર્થના કરજો. તમારી સમસ્યા ગમે તે કેમ ના હોય, તે સમસ્યા ગમે તેટલી અઘરી કેમ ના હોય, એ તમને કદાચ અસંભવ લાગતી હશે, પરંતુ શુભ સંદેશ એ છે કે તમને જે અસંભવ લાગે છે તે મારા પ્રભુને માટે સંભવ છે. તે વાતને તમે બિલકુલ ના ભૂલશો. પ્રભુને માટે કોઈ પણ બાબત અસંભવ શું હોઈ શકે? મારા જીવંત પરમેશ્વરને માટે કોઈ પણ વાત અસંભવ નથી. વિલાપ કરીને પ્રાર્થના કરી હિજકિયાએ.
બીમારીમાં મૃત્યુ પામવાનો હતો આ હિજકિયા. ભયંકર બીમારીથી હિજકિયાએ મરણ પામવાનું હતું. આંસુઓ સાથે પ્રાર્થના કરવાથી પરમેશ્વરે સાંભળ્યું. મરનારા હિજકિયાને પરમેશ્વરે સાજાપણું આપ્યું, તેના આયુષ્યને પણ વધાર્યું. આપણામાંથી એવું કોઈ છે કે જેને બીક લાગે, મારી બીમારીને લીધે કદાચ હું મરી જઈશ, મારી બીમારીને લીધે કદાચ હું વધારે જીવી શકીશ નહીં. એવો ડર, એવો ભય, એવું દુઃખ શું તમને વિવળ બનાવે છે? તો પછી હિજકિયા જે પરમેશ્વરની ઉપાસના કરે છે, તમે પણ તેમની ઉપાસના કરો. તેમનું નામ જીવતા પરમેશ્વર યહોવા છે. તે પરમેશ્વરને જો આપણે પ્રાર્થના કરીશું તો ચોક્કસપણે ઉત્તર આપશે. એવા અદ્ભુત આત્મિક પિતાથી જન્મ પામેલા આ મનાસ્સા હતા. આત્મિક પિતા હતા, પ્રાર્થના કરનારા પિતા હતા. પ્રાર્થના દ્વારા તેના જીવનમાં આવનારા મૃત્યુને દૂર કરી શક્યા. એવા પિતાથી જન્મ પામેલા મનાસ્સા હતા. પરંતુ આ મનાસ્સા ખૂબ જ પાપી હતો, ભયંકર દુષ્ટ હતો. માત્ર તેનું બગડી જવું એટલું જ નહીં, આખા દેશને તેણે બગાડી નાખ્યો. તે પોતે પરમેશ્વરની વિરુદ્ધમાં જીવ્યો એટલું જ નહીં, પરંતુ આખા દેશને પણ પરમેશ્વરની વિરુદ્ધમાં બનાવી દીધો. હે પિતાઓ, જો તમે બગડી રહ્યા છો તો તમારા બાળકો બગડશે. હે માતાઓ, જો તમે ઘરની અંદર ઝઘડાખોર છો તો તમારી દીકરીઓ પણ ઝઘડાખોર બનશે. આ વિષયને ભૂલશો નહીં, પ્રભુમાં વિનંતી કરી રહ્યો છું. માતા અથવા પિતા જો પવિત્ર હશે તો બાળકો પણ પવિત્ર બનશે. તે વિષયને તમે બિલકુલ ભૂલશો નહીં. મનાસ્સાને પરમેશ્વરે અવસર આપ્યો કે દેશ પરથી શાસન કરે. એવી તક, પરંતુ મનાસ્સાએ શું કર્યું કે બિલકુલ પરમેશ્વરની વિરુદ્ધમાં જીવન જીવ્યો. તેણે વિચાર્યું કે હું તો રાજા છું, મારા હાથમાં અધિકાર છે, હું જે કંઈ કરીશ તે ચાલી જશે, મને પૂછનાર પણ કોઈ નથી, મને સવાલ કરનાર પણ કોઈ નથી, એટલા માટે હું તો મારી મરજી પ્રમાણે જીવીશ. એમ વિચારીને મરજી પ્રમાણે જીવ્યો. પદવીને લીધે, તેની ખ્યાતિને લીધે, તેની પાસે રહેલી ધન સંપત્તિને લીધે હું કશું પણ કરું તે ચાલી જશે એવા અભિમાનથી જીવનારો આ મનાસ્સા કેવી રીતે જીવ્યા આવો આપણે એકવાર જોઈએ. 5મી કલમ. તેણે આકાશના તારામંડળને માટે યહોવાના મંદિરના બંને ચોકમાં વેદીઓ બાંધી. ક્યાં આગળ બાંધી? યહોવાના મંદિરના આંગણામાં. આકાશના સર્વ તારામંડળને સંબંધિત સૃષ્ટિની ઉપાસના કરનાર વેદીઓને બાંધી. વળી તેણે હિનોમ પુત્રોની ખીણમાં પોતાના છોકરાનું અગ્નિમાં બલિદાન આપ્યું. સુકન જોડાવ્યા, જાદુ મંત્રનો ઉપયોગ કર્યો. મેં ભૂવા તથા જાદુગરોની સાથે વ્યવહાર રાખ્યો. આ પ્રમાણે યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વહોરી લીધો. યહોવા અપ્રસન્ન થાય છે, કૃપા કરી સાંભળો. પાપમય કામ કરનારા પરમેશ્વરને ક્રોધ અપાવે છે. જાણી જોઈને પાપ કરનારા, જાણી જોઈને મરજી પ્રમાણે જીવનારા પરમેશ્વરને ક્રોધ અપાવે છે. તમારા ઘરમાં તમારો છોકરો મોડો આવ્યો સમજો, તમે ગુસ્સે થઈ ગયા. કેમ દીકરા મોડો આવે છે? હવેથી મોડો આવીશ તો સારું નહીં થાય એ પ્રમાણે કહ્યું. તમારી દીકરી ઘરેથી મોડી આવી, ઘરે મોડું આવેલ છોકરીને તમે ધમકાવી. શા માટે ઘરે મોડું આવે છે? સમય પર ઘરે નથી હોવાતું? ફરીથી જો આ રીતે મોડા આવીશ તો ઠીક નહીં થાય, સમજી લે બરાબર. તમે એને ધમકાવી, તમે તેને ધમકાવી, તેમ છતાં તમારો દીકરો અથવા તમારી દીકરી તેઓ મોડા આવી રહ્યા છે સમજો. અરે તમે સમજતા નથી? તમને માતા પિતાનો ડર બિલકુલ લાગતો નથી? તમે શું સમજો છો? થોડું મોટેથી બોલ્યા, તેમને ખખડાવ્યા. પણ બીજા દિવસે પણ તમારો દીકરો અથવા તમારી દીકરી મોડા આવવાથી તો શું કરશો જણાવો? શું કરશો? ગુસ્સો કરશો. શા માટે? માતાના રૂપમાં તમને, પિતાના રૂપમાં તમને તમારા દીકરા અથવા તમારી દીકરીએ મહત્વ ના આપ્યું એટલે થોડું પણ તમારું આદર નથી રાખતા. શા માટે મોડું આવો છો કહીએ તો? ઉદ્ધતાઈનો જવાબ. શું કરશે મારા પિતાજી? મારી માં શું કરશે? તેઓ શું કરી શકે છે? ઉદ્ધતાઈનો સ્વભાવ. તે પિતા માટે હોય કે માતા માટે હોય, ગુસ્સો ઉપજાવે છે. કૃપા કરી ધ્યાન આપજો.
પરમેશ્વરને ક્રોધ ઉપજાવવાનો પ્રયત્ન ના કરશો. જો તમે પરમેશ્વરને ક્રોધ ઉપજાવશો તો એક ક્ષણ પણ નહીં લાગે. યાદગારીની સભા આયોજન કરવામાં વાલા ભાઈઓ અને બહેનો, પરમેશ્વરને ક્રોધ ના ઉપજાવશો, પરમેશ્વરને રીસ ના દેવડાવશો. પરમેશ્વર શું કરશે એ રીતે ના બોલશો. પરમેશ્વર કાંઈ પણ કરી શકે છે. મનાસાએ પરમેશ્વરને ક્રોધ ઉપજાવ્યો. પરમેશ્વરે જોયું, પછી શું થયું? આગળ વાંચું છું. 7મી કલમ. જે મંદિર વિશે દેવે દાઉદને તથા તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું કે આ મંદિરમાં તેમજ યરૂશાલેમ કે જે નગર મેં ઇઝરાયેલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેમાં મારું નામ હું સદા રાખીશ. તે દેવના મંદિરમાં તેણે કોરેલી મૂર્તિ મૂકી. મૂસાની મારફતે જે આજ્ઞાઓ મેં આપી છે તે પ્રમાણે સર્વ નિયમ, વિધિઓ તથા કાનૂનો જો ફક્ત તેઓ પાળશે અને અમલમાં આણશે, તે મંદિરમાં કોણ રહે છે? પરમેશ્વર રહે છે. જે મંદિરમાં પરમેશ્વર રહે છે, કોને સ્થાપિત કરી? કોતરેલી મૂર્તિને લાવીને સ્થાપિત કરી. આ શરીર પરમેશ્વરનું મંદિર છે. આ હૃદયમાં કોણે રહેવાનું છે? ગર્લફ્રેન્ડે રહેવાનું છે? બોયફ્રેન્ડે રહેવાનું છે? ધનની અભિલાષા હોવી જોઈએ? સુકામુકતા રહેવી જોઈએ? મનમરજીથી જીવવાનો સ્વભાવ, ખરાબ ચાલચલણ હોવું જોઈએ? હું પૂછું છું, આ શરીર જો પરમેશ્વરનું મંદિર છે તો તે દેહને કેવું રાખવું જોઈએ? બાઇબલ સમજાવે છે કે પવિત્ર રાખવાનું છે. તે પરમેશ્વરના મંદિરને તેણે અપવિત્ર કરી નાખ્યું. મનાસાએ પરમેશ્વરના મંદિરને અપવિત્ર કર્યું. આ વચન સાંભળનારા લોકો, તમારું શરીર પરમેશ્વરનું મંદિર છે, અપવિત્ર ના કરશો. તે મંદિરની અંદર તમારી આંખો અથવા તો તમારું મુખ અથવા તમારા હાથ અથવા તમારા કાન એ સર્વ પવિત્ર રહેવું જોઈએ એવું પરમેશ્વર ચાહે છે. આંખોને પવિત્ર કરો. આંખોને અપવિત્ર ના થવા દેશો. તમારા મોંને અપવિત્ર ના થવા દો. તમારા કાનને અપવિત્ર ના થવા દો. અપવિત્ર વાતોને સાંભળવાનો પ્રયાસ ના કરો. અપવિત્ર ગીતોને સાંભળવાનો પ્રયત્ન ના કરશો. અપવિત્ર દ્રશ્યોને ના જોશો. મુખમાંથી અપવિત્ર વાતો ના આવવા દો. તમારા શરીરમાં અપવિત્ર વાતોને માટે બિલકુલ સ્થાન ના આપશો. શા માટે? મનાસાએ શું ભૂલ કરી કે તેણે પરમેશ્વરના મંદિરને અપવિત્ર કર્યું? આજે આપણામાંથી કેટલાક લોકોની ભૂલ શું છે કે પરમેશ્વરના મંદિર રૂપી પોતાના શરીરને અપવિત્ર બનાવે છે, અપવિત્ર કાર્યોને થવા દે છે. તે ઠીક નથી વાલાઓ. તમે જાણી જોઈને પરમેશ્વરને ક્રોધ દેવડાવો છો. ના ભૂલશો. 9મી કલમને વાંચું છું. મનાસાએ યહૂદીઓને તથા યરૂશાલેમના રહેવાસીઓને કુમાર્ગે ચડાવીને જે પ્રજાઓનો યહોવાએ ઇઝરાયેલ પુત્રો આગળથી નાશ કર્યો હતો, તેઓના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટતા કરાવી. તે પોતે ભટકી ગયો એટલું જ નહીં, તેણે પોતાના આસપાસના લોકોને પણ ગેરમાર્ગે દોર્યા. ત્યાં સુધી ભટકાવી દીધા કે તે વિદેશી જાતિઓથી પણ વધારે દુષ્ટતા કરી. પરમેશ્વરની પ્રજા ઇઝરાયેલીઓને તેણે ભટકાવી દીધા. આજે આપણી મધ્ય એવું કોઈ છે? તમે પોતે પણ ભટકી ગયા અને બીજાને પણ ભટકાવો છો. પોતે ખરાબ કાર્યો કરો છો અને બીજાને પણ ખરાબ કાર્ય કરાવો છો. તમે પોતે જ પાપ કરવા એટલું નહીં, પણ બીજાને પણ પાપ કરવા માટે સુપ્રેરિત કરો છો. તમે પોતે પીવો છો એટલું જ નહીં, બીજાને પણ પીવા પ્રોત્સાહિત કરો છો. તમારી અંદર રહેલી તે વ્યભિચારની ઈચ્છાઓને તમે પૂરી કરવા માટે શું તમે બીજાનો ઉપયોગ કરો છો? શું પ્રોત્સાહિત કરો છો પોતાની ઈચ્છા પૂરી કરવા માટે? તો સાવધાન વાલાઓ. પોતે જ બગડવું એટલું નહીં, બીજાને પણ જો તમે બગાડો છો તો પરમેશ્વર સહન નહીં કરી શકે. તમે દગો કરો છો, બીજાને દગો કરવા માટે શીખવાડો છો, તો પરમેશ્વર સહન નહીં કરી શકે. મનાસાએ શું કર્યું જાણો છો? પોતે બગડી ગયો, પોતાની આસપાસના લોકોને બગાડી નાખ્યા. તેણે છેતર્યા, દગો કર્યો. આ સર્વનું કારણ એ છે કે હું તો રાજા છું, હું કશું પણ કરી શકું, તે ચાલી જશે એમ વિચાર્યું. આજે આપણી મધ્ય એવું કોઈ છે? હું પોતે અધિકારી છું એટલા માટે, હું મેનેજર છું એટલે, હું ટીમ લીડર છું એટલા માટે,
હું ઘણા બધા લોકોની ઉપર, હા, હું લીડર છું એટલા માટે મને કોઈ પૂછી શકશે નહીં. હું જે કહું તે જ કરવાનું, હું જે કહું તે પ્રમાણે થાય. આ રીતે જો તમે તમારા અધિકાર અથવા પદવીને કારણે અથવા પોઝિશનને લીધે અથવા તમારી પોસ્ટને લીધે તમે જે પાપ કરવા ચાહો છો, પોતાના અધિકારનો ઉપયોગ કરીને, તમારી પોસ્ટનો દુરુપયોગ કરીને, પોતાના ધનનો ઉપયોગ કરીને મનમરજીથી જીવવાનો પ્રયાસ કરો છો, તો સાંભળો, મનાસાએ એમ જ કર્યું. પરમેશ્વરે જોયું, ક્રોધથી ભરાઈ ગયા. શું કર્યું તમે જાણો છો વાલાઓ? મનાસાએ કદી વિચાર્યું નહીં હોય કે તેની આવી ખરાબ સ્થિતિ આવશે. શું કર્યું આવો આપણે જોઈએ. મનાસાએ વિચાર્યું મને કંઈ નહીં થાય. મનાસાએ વિચાર્યું મને કોઈ કશું ના કરી શકે. મનાસાએ વિચાર્યું હું કંઈ પણ પાપ કરું તે તો ચાલી જશે. પરમેશ્વરે ચેતવણી આપી, હે મનાસા, તારા પાપ વધી ગયા છે. મનાસા, તું જે પાપ કરે છે તે સર્વ જોઈને હવે હું ક્રોધિત થાઉં છું. તું પોતાના જીવનને બદલી નાખ, પોતાની આદતોને બદલી નાખ. તેણે ના બદલી. પરમેશ્વરે શત્રુઓને મોકલ્યા. તેનાથી પણ તાકતવર એવા શત્રુઓને મોકલ્યા. હવે બચી ના શકાય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. શત્રુઓ અચાનક આવી ગયા. મનાસાને બંધક બનાવી દીધો. પોતાના રાજ્યમાં ખેંચીને લઈ ગયા. મનાસાએ પોતાનું રાજ્ય ગુમાવ્યું, પોતાનું સિંહાસન પણ ગુમાવ્યું, પદવીને ગુમાવી, બધું જ ગુમાવી દીધું. હવે કેદી તરીકે જેલખાનામાં બંધ કરી દેવાયો. કાલ સુધી સિંહાસન પર બેસતો હતો, પરંતુ આજે કેદીના સ્વરૂપે જેલખાનામાં તે તો બેડીઓથી બંધાઈ ગયેલો છે. પરમેશ્વરને કેટલો સમય લાગ્યો? કેટલો સમય વાલાઓ? એક ક્ષણ પૂરતી છે. પ્રિય ભાઈ, પ્રિય બહેન, તમે ગમે તેટલા સમયથી પણ તમે પરમેશ્વરથી દૂર જીવતા હોય, મારા પરમેશ્વર તમને ક્ષમા આપવા તૈયાર છે. 55 વર્ષ પરમેશ્વરથી દૂર જીવ્યો આ મનાસા. તેણે ક્ષમા માંગી. દંડ પામતા તેણે ક્ષમા માંગી. હું પૂછું છું કે દંડ પામ્યા પછી ક્ષમા માંગશો કે દંડ પામતા પહેલા જ ક્ષમા પ્રાપ્ત કરશો? આજે જ પરમેશ્વર દંડ આપે તે પહેલા જ, મારું પાપ વધી જાય તે પહેલા જ આજે જ પરમેશ્વરની આગળ ક્ષમા માંગીશ. ક્ષમા પામીને પ્રભુના સંતાન તરીકે જીવીશ કહેનારા મારી સાથે પ્રાર્થના કરશો. મહાન પવિત્ર પ્રેમી, અમારા પ્રિય પ્રેમી સ્વર્ગીય પિતા, આજે અમારી સાથે તમે સીધું ને સ્પષ્ટ વાત કરી છે. અમે તમારો આભાર માનીએ છીએ. મનાસાને પિતા, તમે ખૂબ જ અદ્ભુત એવો અવસર પ્રદાન કર્યો. એક લાંબા સમયનું શાસનકાળ આપ્યું. સારા માતા પિતા પણ તમે તેને આપ્યા. દાઉદના સિંહાસન પર બેસવાનું સૌભાગ્ય આપ્યું. તો પણ તે મેળવેલા સર્વ અવસરને અપવિત્ર કાર્યોને જીવનને માટે, ખરાબ અને નીચમય કાર્યોને માટે તેણે પોતાની જાતનો ઉપયોગ કર્યો. પિતા, તમે ચેતવણી આપી તો પણ તેણે ધ્યાન ના આપ્યું. અને જ્યારે પાપ વધી ગયું, તમારો દંડ આપવાનો સમય આવી ગયો. તેણે પોતાનું સર્વ ગુમાવી દીધું. બીજા દેશમાં તેને ખેંચીને લઈ ગયા. બંદીખાનામાં નાખી દેવામાં આવ્યો. ત્યાં આગળ પસ્તાવો કર્યો. હે પ્રભુ, મને ક્ષમા કરો. એ પ્રમાણે રડ્યો, હે પિતા, અમારા પાપ વધીને તમે દંડ આપો ત્યાં સુધી રાહ જોયા કરવી ઠીક નથી. એટલા માટે આજે જ અમારામાંથી ઘણા લોકો પોતાને તમને સોંપી રહ્યા છે. ક્ષમા કરજો ચાહું છું. ક્ષમા કરવી એટલું જ નહીં પિતા, અમને માથાથી લઈને પગની એડી સુધી પોતાના રક્તનો છંટકાવમાં રાખો. પવિત્ર કરો. વળી એટલું જ નહીં, અમને શુદ્ધ કરો. જે કમજોરી અમારા જીવનમાં છે, પાપ છે જેને અમે જાણીએ છીએ, તેને અમારા જીવનથી બિલકુલ દૂર કરી નાખો. હવેથી અમે તમારા સાક્ષી તરીકે જીવી શકીએ એવી કૃપા કરજો. ઈસુના નામમાં માંગીએ છે પિતા. આમીન. પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો, આપ સર્વને શાલોમ. તમને સારું છે? કલવરી અવાજ 2003માં પ્રારંભ થયો અને આજે 2023માં 20 વર્ષ થઈ ગયા છે. વાલાઓ, તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો,
પ્રોત્સાહન આપ્યું, પ્રાર્થના કરી. વળી એટલું જ નહીં, તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી. એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું. આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું. એ જ સમયે અમારો આ કલ્વરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં, ભારત દેશમાં બોલાતી ભાષાઓ, દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુ ઈસુની સુવાર્તાને અમે પહોંચાડી શકીએ મહેનત કરીએ છીએ. એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ. બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા, પ્રાર્થના અને સહયોગ જરૂરી છે. એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર 20,000, 30,000, 40,000, 50,000 સુધી એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે. જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાઈમાં મદદ કરજો. હું ચાહું છું વાલા હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો. હું વિનંતી કરું છું વાલાઓ, આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે, તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે? જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલ્વરી અવાજની સહાયતા કરશો. અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો, તેમનું નામકરણ કરવાનું હોય, અક્ષર અભ્યાસ કરવાનો હોય, મોં મીઠું કરાવવાનું હોય, આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો, શનિવારે કલ્વરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહ્વાન આપું છું. એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થાઉં. તમારી ખુશીને સંપૂર્ણતા મળે. મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર. અમારું એડ્રેસ કલ્વરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.